નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીમાં ચેપ્ટર 11 પ્રકાશનું વિગતવાર સોલ્યુશન આજે આપણે જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. પહેલો પ્રશ્ન જે છે એ નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો. પહેલું, સફેદ પ્રકાશ 7 રંગોનો બનેલો છે. નીચેના રંગો પૈકી કયો રંગ તેમાં સમાવિષ્ટ નથી? તો આપણો આન્સર આવશે કાળો. બીજું, ખાલી જગ્યા વડે રચાતું પ્રતિબિંબ ચપટું, આભાસી અને વસ્તુના પરિમાણ કરતાં નાનું હોય છે. તો અંતર્ગોળ લેન્સ. ત્રીજું, દાંતનું વિસ્તૃત પ્રતિબિંબ મેળવવા ડોક્ટર ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે. તો અંતર્ગોળ અરીસો. ચોથો પ્રશ્ન, એક સમતલ અરીસાની સામે 15 સેન્ટીમીટર અંતરે ઊભી રહેલી પહેલીને પોતાનું પ્રતિબિંબ પોતાનાથી કેટલા અંતરે દેખાશે? આન્સર આવશે 20 સેમી. પાંચમો પ્રશ્ન, અરીસા વડે મળતું પ્રતિબિંબ કઈ પ્રકાશીય ઘટનાને આભારી છે? તો ધ્રુવીભવન. છઠ્ઠું, લેન્સ વડે મળતું પ્રતિબિંબ કઈ પ્રકાશીય ઘટનાને આભારી છે? એમાં આન્સર આવશે વિભાજન. સાતમું, નીચેનામાંથી કોના વડે વાસ્તવિક પ્રતિબિંબ રચાય? તો બહિર્ગોળ અરીસો. આઠમો પ્રશ્ન, વસ્તુ કરતાં મોટું પ્રતિબિંબ મેળવવા નીચેનામાંથી કોનો ઉપયોગ કરશો? તો એમાં આન્સર આવે સમતલ અરીસો. બીજું, નીચેના પ્રશ્નોના યોગ્ય જવાબ ટૂંકમાં આપો. નવમો પ્રશ્ન, મીનાનો રૂપિયો અંધારામાં ક્યાંક ખોવાઈ ગયો છે. રૂપિયો શોધવા મીનાએ શું કરવું પડશે? તો મીનાએ પ્રકાશના કૃત્રિમ ઉદ્ગમ સ્ત્રોતનો ઉપયોગ કરી અજવાળું કરવું પડશે. દસમો પ્રશ્ન, રીનાને અજવાળું કરવા માટે કઈ કઈ વસ્તુ ઉપયોગી થશે? તો કે અજવાળું કરવા માટે એને ટોર્ચ, મીણબત્તી, ફાનસ, દીવો, બલ્બ વગેરે વસ્તુઓ ઉપયોગી થશે. 11મો પ્રશ્ન, તળાવના કિનારે આંબાનું ઝાડ છે. તળાવના પાણીમાં આ ઝાડનું પ્રતિબિંબ જોઈ શકાશે? શા માટે? તો કે તળાવના પાણીમાં આ ઝાડનું પ્રતિબિંબ જોઈ શકાશે કારણ કે પ્રકાશના પરાવર્તનની ઘટનાને લીધે આપણે જોઈ શકીએ. 12મું, ખુશી ચકચકિત સ્ટીલની તપેલીમાં પોતાનું મોઢું જોઈ શકે છે. આ ક્રિયા સાથે કઈ ઘટના સંકળાયેલી છે? તો કે આ ક્રિયા સાથે ગોલીય અરીસામાં રચાતા પ્રતિબિંબોની ઘટના સાથે સંકળાયેલી છે. 13મો પ્રશ્ન, એલ્યુમિનિયમની થાળીમાં નેહા પોતાનું મોઢું જોવાનો પ્રયત્ન કરે છે. શું તે પોતાનું મોઢું સ્પષ્ટ જોઈ શકશે? શા માટે? તો એલ્યુમિનિયમની સપાટી લીસી અને ચળકતી ન હોવાથી નેહા પોતાનું મોઢું સ્પષ્ટ જોઈ શકાશે નહીં. 14મો પ્રશ્ન, પ્રકાશના પરાવર્તનના સિદ્ધાંત પર કામ કરતા સાધનોની યાદી તૈયાર કરો. તો સાદું સૂક્ષ્મદર્શક યંત્ર, માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ, પેરિસ્કોપ, કેલિડોસ્કોપ, ચશ્મા, કેમેરા, વાહનોના સાઇડ ગ્લાસ વગેરે સાધનો પ્રકાશના પરાવર્તનના સિદ્ધાંત પર કામ કરે છે. 15મો પ્રશ્ન, સોહાએ જમણા કાનમાં કડી પહેરી છે. તે અરીસામાં પોતાનું મોઢું જોતા આ કડી તેને ડાબા કાનમાં પહેરેલી દેખાય છે. આવું શા માટે બને છે? કારણ કે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ વસ્તુ જેવડું જ પણ ડાબી જમણી બાજુએ ઉલટાયેલું હોય છે. આથી જમણા કાનમાં પહેરેલી કડી ડાબા કાનમાં દેખાય છે. ત્યારબાદ 16મો પ્રશ્ન, એમ્બ્યુલન્સના આગળના ભાગમાં લખાણ શા માટે ઊંધું લખવામાં આવે છે? જ્યારે આગળના ભાગમાં ગતિ કરતા વાહનોના ડ્રાઈવર તેમના રિયર વ્યૂ મિરરમાં પાછળ આવતી એમ્બ્યુલન્સ પર લખેલો શબ્દ સીધો વાંચી શકે અને એમ્બ્યુલન્સને આગળ જવા માટે ઝડપથી રસ્તો કરી આપે એટલા માટે
એમ્બ્યુલન્સના આગળના ભાગમાં લખાણ ઊંધું લખવામાં આવે છે? 17મો પ્રશ્ન, રાકેશભાઈને તેમના વાહનમાં સાઈડ ગ્લાસમાં પાછળ આવતી બસ તેના કદ કરતાં નાની દેખાય છે, શા માટે? વાહનોના સાઈડ ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય, જેના દ્વારા મળતું પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને નાનું હોવાથી બસ તેના કદ કરતાં નાની દેખાય છે. 18મો પ્રશ્ન, પ્રેમ સ્ટીલની નવી ચમચીના પાછળના ઉપસેલા ભાગમાં પોતાનું પ્રતિબિંબ જુએ છે, તો તેને કેવું પ્રતિબિંબ દેખાશે? પ્રેમને સ્ટીલની નવી ચમચીના પાછળના ઉપસેલા ભાગમાં પોતાનું પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને નાનું દેખાશે, કારણ કે ચમચીની બહારની સપાટી બહિર્ગોળ અરીસા તરીકે અને અંદરની સપાટી અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે. 19, સ્ટીલની નવી ચમચીના ખાડાવાળા ભાગમાં તમારા ચહેરાનું પ્રતિબિંબ જોતા કેવું દેખાશે? તો કે સ્ટીલની નવી ચમચીના ખાડાવાળો ભાગ અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે. એમાં મળતું પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને મોટું હોય છે. 20મો પ્રશ્ન, અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાને ગોલીય અરીસા શા માટે કહે છે? તો કે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાની અંદરની અને બહારની સપાટી વક્રાકાર હોવાથી તેને ગોલીય અરીસા પણ કહે છે. 21મો પ્રશ્ન, વાહન વ્યવહારમાં અંતર્ગોળ અરીસાનો ઉપયોગ તમે ક્યાં ક્યાં થતો જોયો છે? તો કે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ બસ કે સ્કૂટરની હેડલાઇટમાં, દાંતના ડોક્ટર દાંતનું વિસ્તૃત પ્રતિબિંબ મેળવવા માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. 22, વ્યવહારમાં બહિર્ગોળ અરીસાનો ઉપયોગ તમે ક્યાં ક્યાં થતો જોયો છે? તો બહિર્ગોળ અરીસાનો ઉપયોગ વાહનોમાં સાઇડ મિરર તરીકે તેમજ શોપિંગ સેન્ટર અને મોલમાં રિસેપ્શન પાસે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ જોયો છે. 23મો પ્રશ્ન, અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સનું અવલોકન કરો, તમને શું તફાવત જોવા મળે છે? તો અંતર્ગોળ લેન્સના કિનારીવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ પાતળો હોય છે, જ્યારે બહિર્ગોળ લેન્સમાં કિનારીવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ જાડો હોય છે. 24મો પ્રશ્ન, લેન્સ અને ગોલીય અરીસાનું અવલોકન કરી તેમાં જોવા મળતા મૂળભૂત તફાવતો સ્પષ્ટ કરો. તો લેન્સની બંને સપાટી પરાવર્તક હોય છે, જ્યારે ગોલીય અરીસાની એક જ સપાટી પરાવર્તક હોય છે. 25મો પ્રશ્ન, બાઇક કે સ્કૂટર તેમજ કારના સાઇડ ગ્લાસ પર ઓબ્જેક્ટ ઇન મિરર આર ક્લોઝર ધેન ધે અપિયર શા માટે લખેલું હોય છે? તો સાઇડ ગ્લાસ તરીકે વપરાતા બહિર્ગોળ અરીસામાં આભાસી, ચત્તુ, નાનું અને અરીસાની પાછળ નજીકમાં પ્રતિબિંબ મળે છે. આપણા વાહનની પાછળના વાહનની મૂળ સ્થિતિ કરતાં નજીક દેખાતા હોવાથી બાઇક, સ્કૂટર તેમજ કારના સાઇડ ગ્લાસ પર ઓબ્જેક્ટ ઇન મિરર આર ક્લોઝર ધેન ધે અપિયર લખેલું હોય છે. 26મો પ્રશ્ન, મોટી ઉંમરની વ્યક્તિઓ વાંચવા માટે જે ચશ્મા પહેરે છે તે ચશ્મામાં કેવા પ્રકારનો લેન્સ વપરાય છે, શા માટે? મોટી ઉંમરની વ્યક્તિ વાંચવાના કામ માટે જે ચશ્મા પહેરે છે તેમાં બહિર્ગોળ લેન્સ વપરાય છે, કારણ કે તેનાથી નાના અક્ષરો મોટા દેખાય છે. 27મો પ્રશ્ન, પ્રોજેક્ટરમાં કયા લેન્સનો ઉપયોગ થાય છે? તો પ્રોજેક્ટરમાં બહિર્ગોળ લેન્સ વપરાય છે, જેથી વસ્તુઓનું મોટું પ્રતિબિંબ મેળવી શકાય. 28મો પ્રશ્ન, અંતર્ગોળ લેન્સ વડે મળતું પ્રતિબિંબ હંમેશા કેવું જોવા મળે છે? તો અંતર્ગોળ લેન્સ વડે હંમેશા આભાસી, ચત્તુ અને નાનું પ્રતિબિંબ જોવા મળે છે. 29મો પ્રશ્ન, કિલ્લા ઉપર રહેલા સેનાપતિ દૂરથી આવતા લશ્કરને જોવા કયા સાધનોનો ઉપયોગ કરશે? તો કિલ્લા ઉપર રહેલ સેનાપતિ દૂરથી આવતા લશ્કરને જોવા માટે બાયનોક્યુલરનો ઉપયોગ કરશે. 30મું જોડકા જોડવાના છે. તો અહીંયા અંતર્ગોળ અરીસો
તો એમાં વાહનોની હેડલાઇટ, બહિર્ગોળ અરીસો તો વાહનોના રિયર વ્યૂ મિરરમાં, અંતર્ગોળ લેન્સ તો કોન્ટેક્ટ લેન્સની બનાવટમાં, બહિર્ગોળ તો ટેલિસ્કોપની બનાવટમાં. ત્યારબાદ 31મો પ્રશ્ન, શિક્ષકની મદદથી ન્યૂટન ડિસ્ક બનાવો તેમજ ન્યૂટનની તકતીને ઝડપથી ભ્રમણ કરતા મળતા અવલોકનની નોંધ કરો. તો ન્યૂટનની 7 રંગની ડિસ્કને ભ્રમણ કરાવતા સફેદ રંગ દેખાય છે. 32મો પ્રશ્ન, આભાસી અને વાસ્તવિક પ્રતિબિંબ આપતા ઉપકરણોને વર્ગીકૃત કરો. સમતલ અરીસો, બહિર્ગોળ અરીસો, અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ. તો આભાસી પ્રતિબિંબમાં સમતલ અરીસો, બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ. વાસ્તવિકમાં અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સ. ત્યારબાદ 33મો પ્રશ્ન કે સમતલ અરીસાથી ડેવિડનું પ્રતિબિંબ 5 મીટર અંતરે છે. જો ડેવિડ અરીસા તરફ 1 મીટર જેટલો ખસે તો ડેવિડ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું થાય? તો ડેવિડ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર જે છે એ 8 મીટર થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ચેપ્ટર નંબર 11 વિષય વિજ્ઞાન ચેપ્ટર 11 પ્રકાશ એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોની લિંક આપણા બીજા મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.